તમે બધા જાણો છો, આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી, અનેક ભાષણો કર્યા. એમણે કીધું કે શું ખોટ પડી ગઈ. ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું, તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે. તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો. ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે. આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષકથી હજારો શાળાઓ ચાલે છે, એની ચિંતા તમારે કરવી જોઈએ. તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી, એનો ખુલાસો તમારે આપવો જોઈએ. શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ. એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા હતા. ત્યારે એમણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને ભીલ પ્રદેશ આપી દઈશું. પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે? અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી. ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દઉં છું, આદિવાસી વિસ્તારમાં જે પાણી છે, વીજળી છે, લિગ્નાઇટ છે, રેતી છે, પથ્થર છે, જળ છે, જંગલ છે, જમીન છે, એમાંથી અનેકો કરોડો ને પણ અબજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ. એનાથી આ દેશ ચાલે છે. અમે કોઈના પર ભીખ નથી માંગતા. અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ. માચીસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ. અને તમારા મળતિયાઓ, એનજીઓ, એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે વગે કરે છે. ત્યારે આદિજાતિ વિકાસ વિભાગે, તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ. 3 વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા, હમણાં પકડાયા છે. એનો ખુલાસો તમારે આપવો જોઈએ. પણ તે આપી નથી શકતા અને હવામાં ફાંકા ફોતારી કરે છે. ત્યારે ભીલ પ્રદેશ અમે કાલે આપી દેવાની મોટી મોટી વાત કરતા હતા. ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું, તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી. અહીંયા આવીને ફાંકા ફોતારી કરવાની છોડી દો. આ સમાજ માટે કંઈ કરો. તે દિવસે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે. આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો. આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો. બોગસ કોલેજો પર કાર્યવાહી કરશો. ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે, એમના પર કાર્યવાહી કરશો. અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો, એ દિવસે અમે તમારો પીઠ થાપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું. પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દો. સાથીઓ, આજે મને અહીંયા આમંત્રણ મળ્યું. આપણી આદિવાસીની 27 અનામતની બેઠકો છે, જેમાં આદિવાસી લડી શકે. એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય. આજે 27 ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે. પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે. તો અત્યારે ડબલ એની જમીનો બધી દાહોદ હોય, મહીસાગર હોય, પંચમહાલ હોય, કેવડિયા હોય, નર્મદા હોય, આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના મળતિયાઓને આપી દે છે. એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે, એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે, એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી. બધાને પોતાની ટિકિટોની પડી છે. જ્યારે પાર્ટી ઊંચી આંગળી કરવા ગઈ ત્યારે ઊંચી આંગળી કરે છે. એમને ખબર છે 2 હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે, પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે, અને ઉપડા પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે. એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે. આજે હું તમારા મંચ પર આવ્યો છું